સ્વાગત છે મિત્રો આપ સૌનું ભક્તિ સંધ્યા ચેનલમાં। મિત્રો, જો કોઈ વ્યક્તિ ગમે તેટલો કમનસીબ કેમ ન હોય, સવારે 3 થી 6 વાગ્યા સુધીમાં જાગીને બ્રહ્મ મુહૂર્ત દરમિયાન આ કામ કરશે તો જે ઈચ્છે તે મેળવશે। મિત્રો, એક વખતની વાત છે, માતા પાર્વતીએ ભગવાન શિવજીને પૂછ્યું, સ્વામી, મેં જોયું છે કે કેટલાય દુઃખી માનવી હોય અને જો તે સવારે બ્રહ્મ મુહૂર્તે ઉઠે છે તો તે ખૂબ જ સુખી થઈ જાય છે, આવું કેમ છે? કૃપા કરીને બ્રહ્મ મુહૂર્તનું રહસ્ય મને સમજાવો। ત્યારે ભગવાન શિવજીએ કહ્યું કે હે દેવી, હું આ પ્રશ્નનો ઉત્તર તમને એક કથા દ્વારા આપું છું। કૃપા કરીને આ કથાને ધ્યાનપૂર્વક સાંભળો અને જે કોઈ આ કથાને સંપૂર્ણ રીતે એકાગ્ર થઈને ધ્યાનપૂર્વક સાંભળશે તે ક્યારેય આ મહત્ત્વના સમયને બગાડશે નહીં। બ્રહ્મ મુહૂર્તનું રહસ્ય જાણીને તેનું સંપૂર્ણ જીવન બદલાઈ જશે। એ પછી ભગવાન શિવ કથા સંભળાવવાનું શરૂ કરે છે। આપ પણ આ પ્રેરણાદાયક કથાને ધ્યાનથી સાંભળો। એ પહેલાં મિત્રો, આપ આ ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખો। મિત્રો, ભગવાન શિવજી માતા પાર્વતીને આગળ કથા સંભળાવતા કહે છે કે ઘણા સમય પહેલાં કાશીમાં વિષ્ણુ નામનો એક છોકરો રહેતો હતો। તે છોકરો બહુ સારો હતો, પરંતુ તેની એક ખરાબ આદત હતી। તે ખૂબ જ મોડે ઉઠતો હતો। સવારે તેને જગાડવા માટે ઘરના લોકો ઘણા પ્રયત્નો કરતા, પરંતુ તે રોજે રોજ સવારે મોડે ઉઠતો। તે છોકરો ક્યારેય 9 વાગ્યાથી પહેલાં ઉઠતો ન હતો। જ્યારે તે બાળક હતો ત્યારે પરિવારે વિચાર્યું કે જ્યારે આ મોટો થઈ જશે ત્યારે તેની આદત સુધરી જશે, પરંતુ તે છોકરો જેમ જેમ મોટો થતો ગયો તેમની આ આદત વધારે બગડતી ગઈ। દુનિયા અહીંથી ત્યાં થઈ શકે, પરંતુ તે છોકરો ક્યારેય વહેલો ઉઠી શકતો ન હતો। તેના પિતા તેની આ આદતથી બહુ પરેશાન થઈ ગયા હતા। તે છોકરો ઘણી નકારાત્મક શક્તિઓથી ઘેરાઈ ગયો હતો। તેને બધા લોકો કંઈક ને કંઈક સંભળાવ્યા કરતા હતા, તેથી તે દિવસ પર ઉદાસ રહેતો। આની અસર તેના સ્વાસ્થ્ય પર પણ પડી રહી હતી। જ્યારે તે છોકરાએ જાણ્યું કે તેના બધા મિત્રો સફળતા મેળવી ગયા છે ત્યારે તે બહુ જ ચિંતિત થતો અને ભગવાનને કોસતો। તે વારંવાર કહેતો, મારી કિસ્મત જ ખરાબ છે, પરંતુ તેના પિતા બહુ જ સારી રીતે જાણતા હતા કે તેના અસફળ થવાના પાછળનું શું કારણ છે। ભગવાન શિવજીએ કહ્યું કે હે દેવી, પછી એક દિવસ આવી જ રીતે થયું। તેના પિતાને કોઈ સંન્યાસી વિશે જાણવા મળ્યું। તેમણે તરત જ પોતાના પુત્રની સમસ્યાના નિરાકરણ માટે સંન્યાસી પાસે જવાનું નક્કી કર્યું। છોકરાના પિતાએ તે સંન્યાસીને તેના પુત્રની આદતો વિશે જણાવ્યું અને સંન્યાસીએ કહ્યું, કાલે તમે તમારા પુત્રને આશ્રમમાં આવવા માટે કહેજો। પછી તે છોકરાનો પિતા પોતાના ઘરની તરફ જવા લાગ્યો। તેને ખબર હતી કે જો તે સીધી રીતે પોતાના પુત્રને સંન્યાસી સાથે મળવાનું કહેશે તો તે ક્યારેય તૈયાર નહીં થાય। તેથી તેણે પોતાના પુત્રને બોલાવ્યો અને કહ્યું, તારા બધા મિત્રોએ જીવનમાં સફળતા મેળવી છે, શું તું જીવનમાં સફળ થવા ઈચ્છતો નથી? ત્યારે છોકરાએ જવાબ આપ્યો કે જરૂર પિતાજી, પરંતુ જ્યારે પણ હું મારા મિત્રો પાસેથી તેમની સફળતાનું રહસ્ય પૂછું છું તો તેઓ મને કંઈ પણ નથી કહેતા। ભગવાન શિવજીએ કહ્યું કે હે દેવી, પછી તેના પિતાએ કહ્યું, મને આ રહસ્ય ખબર પડી ગયું છે કે તેઓ બધા કેમ સફળ થઈ રહ્યા છે। ત્યારે તે છોકરાએ ખૂબ જ
ઉત્સુકતાથી પૂછ્યું, તમને ક્યાંથી ખબર પડી છે? પિતાજી, કૃપા કરીને તમે મને જણાવી દો. તેના પિતાએ કહ્યું, કાલે સવારે તારે એક સંન્યાસીના આશ્રમમાં જવાનું છે અને તેમને મળવાનું છે. જો તું ત્યાં સમયસર પહોંચી ગયો તો તે સંન્યાસી તને એક મંત્ર જણાવશે જેના દ્વારા તું સફળ થઈ જઈશ. ત્યારે છોકરાએ કહ્યું, પિતાજી, હું આજે આખી રાત જાગતો રહીશ અને સવારે સંન્યાસીને મળવા જઈશ. પિતાએ કહ્યું, ઠીક છે, તું ત્યાં જઈને તે સંન્યાસીની આજ્ઞા માનજે. પિતાની વાત સાંભળીને તે છોકરો ખૂબ જ ખુશ થયો. જીવનમાં પહેલીવાર તેણે રાતે જાગવાનું શરૂ કર્યું, પરંતુ થોડા જ સમયમાં તેને ઊંઘ આવી અને તે સૂઈ ગયો. પછી સવારે જ્યારે તે ઉઠ્યો ત્યારે તેને ખબર પડી કે સંન્યાસી સાથે મળવાનો સમય તો પૂરો થઈ ગયો છે. ત્યારે તેના પિતાએ છોકરાની તરફ જોઈને કહ્યું કે તું જીવનમાં ક્યારેય સફળ નહીં થઈ શકે, જઈને ફરીથી સૂઈ જા. પિતાની આ વાત સાંભળીને તે છોકરો ખૂબ જ દુઃખી થયો. તેણે મનમાં સંકલ્પ કર્યો કે કાલે સવારે તે સંન્યાસી સાથે મળવા જરૂર જશે. તેણે પોતાના પગમાં જાણી જોઈને એક નાનો ઘાવ કરી લીધો, જેથી દુખાવાથી તેને રાત્રિભર ઊંઘ ન આવી શકે. ભગવાન શિવજીએ કહ્યું કે હે દેવી, આ એ પહેલો અવસર હતો જ્યારે તે છોકરાએ પોતાના જીવનમાં પહેલીવાર સૂર્યોદય જોયો. ત્યારે તે તરત જ તૈયાર થઈને સંન્યાસીને મળવા માટે ચાલ્યો ગયો. આજે તેનો અનુભવ એકદમ અલગ જ હતો. તે બહુ જ શાંતિ અનુભવી રહ્યો હતો. ચાલતા ચાલતા તે છોકરો જ્યારે સંન્યાસીના આશ્રમમાં પહોંચ્યો ત્યારે ત્યાં તેણે જોયું કે સંન્યાસી અને તેના બધા શિષ્યો ધ્યાનમાં બેસેલા હતા. ભગવાન શ્રી શિવે કહ્યું કે હે દેવી, ત્યારબાદ જ્યારે ધ્યાનનો સમય પૂરો થયો ત્યારે તે છોકરો સંન્યાસી પાસે ગયો અને તેમને પ્રણામ કરીને બોલ્યો, આપના પાસે એવો કોઈ મંત્ર છે જેના દ્વારા હું સફળ થઈ શકું? કૃપા કરીને મને તે મંત્ર જણાવો. હું પણ મારા મિત્રોની જેમ સફળ થવા ઈચ્છું છું, જેથી હું પણ એક સારું જીવન જીવી શકું. ભગવાન શ્રી શિવે કહ્યું કે હે દેવી, ત્યારે સંન્યાસી સ્મિત સાથે બોલ્યા, હા, તો તમે એ જ બાળક છો. તારા પિતાજીએ મારી પાસે આવીને તારા વિષયમાં મને બધું જ કહ્યું હતું. હું તને એ મંત્ર ચોક્કસ આપી દઈશ. પરંતુ એમ જ તે છોકરો પરંતુ શબ્દ સાંભળે છે તો તે ગભરાઈ જાય છે અને પૂછે છે કે પરંતુ શું? ગુરુદેવ સંન્યાસી સ્મિત સાથે બોલ્યા, હું તને એ મંત્ર આપીશ, પરંતુ તો આગામી 21 દિવસ સુધી તારે મારી આજ્ઞા માનવી પડશે અને હું તને એ મંત્ર 21 દિવસ પછી આપીશ. એ પહેલાં જે પણ કાર્ય હું તને કહું તે તારે પૂરું કરવું પડશે. જો તું અસફળ થયો અથવા કાર્યની મધ્યમાં તું તારો સંકલ્પ છોડી દે છે તો એ મંત્રની અસર ક્યારેય નહીં થાય. ત્યારે દ્રઢ સંકલ્પ સાથે તે છોકરો બોલ્યો, મને તમારી તમામ આજ્ઞાઓ સ્વીકાર્ય છે. હું આગામી 21 દિવસ માટે તમારો દાસ છું. તમે જે પણ કહેશો તે જ હું કાર્ય કરીશ. મને તો માત્ર ને માત્ર એ મંત્ર વિશે જાણવું જ છે. ભગવાન શ્રી શિવે કહ્યું કે હે દેવી. પછી સંન્યાસીએ છોકરાને કહ્યું, ઠીક છે, કાલથી તારું કાર્ય શરૂ થશે, તો આશ્રમમાં રહીશ? એ છોકરો આશ્રમમાં રહેવા માટે તૈયાર થયો. સંન્યાસીએ કહેવું ચાલુ રાખ્યું, અહીં રહીને તારે બ્રહ્મ મુહૂર્તે ઉઠવું પડશે અને બીજા શિષ્યોની જેમ ધ્યાન અને તપ કરવું પડશે. સાથે સાથે આશ્રમના તમામ કાર્યોમાં પણ મદદ કરવી પડશે. ધ્યાન રાખવું કે આ સંકલ્પ ક્યારેય પણ તૂટવો ન જોઈએ. ત્યારે ભગવાન શ્રી શિવે કહ્યું કે હે દેવી, હવે તે છોકરો સંન્યાસીની વાતથી સહમતિ સાથે ખુશ થઈ ગયો
અને આગામી દિવસથી તેના કાર્યનો સમય શરૂ થયો. આ વખતે તે દ્રઢ સંકલ્પ સાથે કામ પર લાગ્યો, પરંતુ 1 સપ્તાહ પછી તેનું સંકલ્પ તૂટી ગયું અને 8મા દિવસે તે મોડે સુધી સૂતો રહ્યો. જ્યારે તે ઊંઘમાંથી જાગ્યો ત્યારે તે મનોમન કહેવા લાગ્યો, મારાથી કેટલું મોટું પાપ થઈ ગયું છે. અને પછી તે રડવા લાગ્યો. તે રડતા રડતા સંન્યાસી પાસે પહોંચ્યો અને કહેવા લાગ્યો કે હે ગુરુદેવ, મારું સંકલ્પ તૂટી ગયું. હવે હું જીવનમાં ક્યારેય સફળ નહીં થઈ શકું. સંન્યાસીએ તેને સમજાવતા કહ્યું, એકવાર ફરીથી શરૂ કરો, ફરીથી સંકલ્પ કરો. ત્યારે છોકરાએ સંન્યાસીને પ્રશ્ન કર્યો, સવારે વહેલા ઉઠવું એટલું જરૂરી કેમ છે? અને અહીં સૌ લોકો આટલી વહેલી સવારે કેમ ઉઠી જાય છે? ભગવાન શ્રી શિવે કહ્યું કે હે દેવી. પછી સંન્યાસીએ છોકરાને સમજાવતા કહ્યું કે વહેલી સવારે એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવા પાછળ ખૂબ જ મોટું વિજ્ઞાન છુપાયેલું છે. છોકરાએ કહ્યું, કૃપા કરીને તે વિજ્ઞાન મને સમજાવો. સંન્યાસીએ કહ્યું, રાત્રિને 4 પ્રહરને સમયના અવધિમાં વહેંચવામાં આવે છે. પહેલો તે રુદ્રકાળ, જે સાંજના 6 વાગ્યાથી 9 વાગ્યાની વચ્ચે હોય છે. બીજો છે રાક્ષસકાળ, જે રાત્રિ 9 વાગ્યાથી 12 વાગ્યાની વચ્ચે હોય છે. ત્રીજો છે ગંધર્વકાળ, જે રાત્રિના 12 વાગ્યાથી 3 વાગ્યાની વચ્ચે હોય છે. અને મનોહરકાળ, જે છેલ્લો પ્રહર છે. અને આ સમયને બ્રહ્મ મુહૂર્ત અથવા તો અમૃતકાળ પણ કહેવામાં આવે છે. આનો સમય વહેલી સવારે 3 વાગ્યાથી 6 વાગ્યાની વચ્ચે હોય છે. આ તે સમય હોય છે જ્યારે સમગ્ર જગતની નકારાત્મક શક્તિઓ નિષ્ક્રિય સ્થિતિમાં હોય છે અને સકારાત્મક શક્તિઓ સક્રિય બની જાય છે. બ્રહ્મ મુહૂર્ત એટલે કે દેવ મુહૂર્ત, અને આ સમયને દેવતાઓનો સમય પણ માનવામાં આવે છે. ભગવાન શ્રી શિવે કહ્યું કે દેવી, તે સંન્યાસી આગળ કહે છે કે આ સમય એવો હોય છે જ્યારે દેવતા પૃથ્વી પર વિચરણ કરી રહ્યા હોય છે અને જાગૃત માનવ પર તેમનો ખૂબ જ સકારાત્મક પ્રભાવ પણ પડતો હોય છે. બ્રહ્મ મુહૂર્ત એ એવો સમય છે જ્યારે માનવ મસ્તિષ્ક સંપૂર્ણ રીતે ખાલી હોય છે, જેમાં કોઈ પણ પ્રકારના વિચારો નથી હોતા. અને આ સમયે જ્યારે વ્યક્તિ પોતાનું પુસ્તક ખોલીને કોઈ પણ વિદ્યાનો અભ્યાસ કરે છે, ત્યારે તેમને બધું જ સહેજ અને ઝડપથી યાદ રહી જાય છે, લાંબા સમય સુધી યાદ રહે છે. આ એવો સમય છે જેમાં આપણે જ્ઞાનને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. આ માટે બધા સંન્યાસી અને જ્ઞાની લોકો સવારના આ બ્રહ્મ મુહૂર્તે જાગી જતા હોય છે. પ્રાચીન કાળમાં પ્રકાશનો કોઈ સ્ત્રોત ન હોવાને કારણે લોકો પોતાના દિવસનું સમાપન સૂર્યાસ્ત સાથે અને આરંભ સૂર્યોદય સાથે કરતા હતા. આ એક રીત હતી જેમાં માનવ જીવન પ્રકૃતિ સાથે સમન્વયમાં ચાલતું હતું. ભગવાન શ્રી શિવે કહ્યું કે હે દેવી. પછી તે છોકરાએ કહ્યું, ઠીક છે, હું કાલથી મારો સંકલ્પ ફરીથી શરૂ કરું છું, પરંતુ બ્રહ્મ મુહૂર્તે ઉઠીને મારે શું શું કરવું જોઈએ? ત્યારે સંન્યાસીએ કહ્યું, ઠીક છે, હું તને જણાવું છું કે બ્રહ્મ મુહૂર્તે તારે શું કરવું જોઈએ અને કેવી રીતે કરવું જોઈએ. સર્વપ્રથમ તો ઉઠીને પૃથ્વી માતા પર પગ રાખતા પહેલાં ધરતી માતાને પ્રણામ કરવા જોઈએ. પછી પોતાની બંને હાથોની હથેળીમાં હાથની રેખાઓને જોઈને ઈશ્વરનો આભાર માનવો જોઈએ કે તેમણે તમને આજે સૂર્યોદય જોવા માટે મોકો આપ્યો. ત્યારબાદ નિત્ય કર્મ અને સ્નાન કરવું જોઈએ, કારણ કે સ્નાન કરવાથી માત્ર શરીર જ નહીં
પરંતુ મનની શુદ્ધિ પણ થઈ જાય છે. સ્નાન કર્યા બાદ ધ્યાનની પ્રક્રિયા ચાલુ થાય છે. બ્રહ્મ મુહૂર્તમાં ધ્યાનની અવધિ 21 દિવસ સુધી હોય છે. આ પદ્ધતિનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે તમે તમારી મનોકામના માટે કંઈક પ્રાપ્તિ કરવા ઈચ્છતા હો. આ એ સમય હોય છે જ્યારે વ્યક્તિ પોતાના આજ્ઞા ચક્રને સક્રિય કરવા માટે કામ કરે છે. ભગવાન શ્રી શિવે કહ્યું કે દેવી, આગળ તે સંન્યાસી કહે છે કે આજ્ઞા ચક્ર એટલે કે બંને ભ્રમર, એટલે કે બંને નેણોની વચ્ચે જે હોય છે, આ સંકલ્પનું સ્થાન એ આજ્ઞા ચક્ર તરીકે ઓળખાય છે. જો આ ચક્ર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે અને મનોકામનાઓને વારંવાર પુનરાવર્તિત કરવામાં આવે તો માત્ર 21 દિવસમાં જ તે મનોકામના પૂર્ણ થઈ જાય છે. જો તમારા મનમાં કોઈ અધૂરી મનોકામના છે અને તમે તેને પૂર્ણ કરવું ઈચ્છતા હો છો તો સૌથી પહેલાં આ મનોકામનાનું સ્પષ્ટીકરણ કરો. શું જોઈએ છે તે નક્કી કરો. આ પછી ધ્યાનની પદ્ધતિનો આરંભ કરો. બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કર્યા પછી એવું સ્થાન પસંદ કરો જ્યાં શુદ્ધ હવાનો પ્રવેશ થાય. ધ્યાનમાં શુદ્ધ પ્રાણવાયુનું ખૂબ જ મહત્વ છે. ધ્યાનની મુદ્રામાં પીઠને સીધી રાખવી જોઈએ અને સાથે ગળું પણ સીધું રાખવું જોઈએ. સુખાસનની અવસ્થામાં બંને હાથો ઘૂંટણ પર રાખી આંખોને બંધ કરીને બેસી જાઓ. હાથોની મુઠ્ઠી બંધ કરો અને 2 થી 3 મિનિટ સુધી સંપૂર્ણ રીતે શાંત થાઓ. જ્યારે તમારું શરીર સ્થિર થઈ જાય અને શ્વાસ પણ શાંત થઈ જાય પછી તમારું ધ્યાન દ્રષ્ટિ છે તેને આજ્ઞા ચક્ર પર કેન્દ્રિત કરો. આ સમયે લાંબો અને ઊંડો શ્વાસ લો અને શ્વાસને રોકી રાખો. આ સમયે તમે મનમાં તમારી ઈચ્છાઓને યાદ કરો અને તમારા ઈષ્ટ દેવતા અને ગુરુજનોનું ચિંતન કરો. ત્યારે ભગવાન શ્રી શિવે કહ્યું કે હે દેવી, તે સંન્યાસીએ કહ્યું, જ્યારે શ્વાસને રોકવો મુશ્કેલ થાય ત્યારે ધીરે ધીરે શ્વાસને બહાર છોડો. શ્વાસને નાકથી ભરીને મોઢેથી છોડો. આ પ્રક્રિયાને દરરોજ 3 થી 4 વાર પુનરાવર્તિત કરો. આવું દરરોજ કરવામાં આવે તો તમારી મનોકામના અવચેતન મન સુધી પહોંચશે અને ઈચ્છા પૂર્તિ પણ ઝડપથી થશે. આજ્ઞા ચક્ર સક્રિય થાય છે અને આપણી મનોકામનાઓને પૂર્ણ કરે છે. શ્વાસને રોકતી વખતે આપત્તિની સ્થિતિ ઊભી થાય છે, જેના કારણે તમે અનાવશ્યક અને અવાજવાળા વિચારોને ટાળી શકો છો. બ્રહ્મ મુહૂર્તના સમયે ઈશ્વરની એક વિશેષ કૃપા હોય છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ આ સમયે પોતાની મનોકામનાને પુનરાવર્તિત કરે છે તો તેની ઈચ્છા ટૂંકી અવધિમાં પૂરી થાય છે. ભગવાન શ્રી શિવે કહ્યું કે દેવી, આ રીતે સંન્યાસીએ તે છોકરાને બ્રહ્મ મુહૂર્તનું મહત્વ સમજાવ્યું. આગળના 21 દિવસો સુધી તે છોકરાએ ખૂબ જ મન અને નિશ્ચય સાથે આ પ્રક્રિયાને અપનાવ્યા. હવે તે ખૂબ જ વધુ અનુકૂળ અને શાંતિપૂર્વક સ્વભાવનો બની ગયો હતો. જ્યારે તે છોકરાએ પોતાનો સંકલ્પ પૂર્ણ કરી લીધો ત્યારે તે આનંદથી પરિપૂર્ણ થઈને સંન્યાસી પાસે ગયો અને કહ્યું કે હે ગુરુદેવ, મેં 21 દિવસનો સંકલ્પ પૂરો કરી લીધો છે. હવે કૃપા કરીને મને સફળ થવાનો તે મંત્ર જણાવો. સંન્યાસીએ સ્મિત સાથે કહ્યું કે પાછલા 21 દિવસોથી જે અભ્યાસ તમે કર્યો છે એ જ તમારું સફળતાનું મંત્ર છે. જે વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તે ઉઠીને યોગ્ય રીતે ધ્યાન પ્રક્રિયા કરે છે તે જીવનમાં કદી પણ અસફળ નથી થઈ શકતો. હવે તમે બ્રહ્મ મુહૂર્તનું રહસ્ય સમજી ચૂક્યા છો.
હવે તમે તેને જીવનભર કરશો તો તમારા જીવનનું લક્ષ્ય અને સફળતા એ બંનેની પ્રાપ્તિ થશે. તે છોકરાએ સંન્યાસીનો આભાર માન્યો અને બ્રહ્મ મુહૂર્તના નિયમોનું પાલન સંપૂર્ણ જીવનભર કરવાનું વચન આપ્યું અને આગળ જઈને તે છોકરો એક મહાન વ્યક્તિ બન્યો અને તેના જીવનની તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ. ભગવાન શ્રી શિવે કહ્યું કે હે દેવી, હવે તમને જાણ થઈ ગઈ હશે કે બ્રહ્મ મુહૂર્તમાં શું થાય છે. માતા પાર્વતીએ કહ્યું કે હે સ્વામી, હવે મને બ્રહ્મ મુહૂર્તનું પૂર્ણ જ્ઞાન મળી ગયું છે. આમ કહીને માતા પાર્વતીએ ભગવાન શ્રી શિવને પ્રણામ કર્યા. મિત્રો, આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમારા ગ્રુપમાં વધુને વધુ લોકોને શેર કરી દેજો. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. મિત્રો, વિડીયોને અંત સુધી જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મહાદેવ આપ અને આપના પરિવારની સદૈવ રક્ષા કરે અને આપનું ઘર સદાય ધન ધાન્યથી ભરેલું રહે તેવી ભગવાન શિવજીને પ્રાર્થના. તો ફરીથી મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી અમને રજા આપશો. ધન્યવાદ. હર હર મહાદેવ.